અમારો ભૂતિયા પતંગ તૈયાર થઈ ગયો છે સૌથી પહેલા કાલે ફિરકી ટીંગાડી હતી, આજે પતંગ ટીંગાડી દીધા છે. જેઠાલાલ જેવું કરી નાખ્યું છે, જેઠાલાલ બની ગયો છે. નહીં આવતો ખરી, દેખાડતો ખરી. મેં અત્યારે પતંગ લીટો છે. આવું જ થાય, ખારું કરવા જાય ને ત્યારે આવું થાય. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. અને આ વખતે દર વખતે અમે છે ને અમારા ઘરે તો છે ને ઉત્તરાયણ નથી ઉજવતા, અમારા છાપરા છે એટલે અમે દર વખતે એટલે અમે જ્યાં જઈએ છીએ ને, જેના ઘરે જઈએ છીએ ને, આ વખતે પણ ત્યાં જ જવાના છીએ. મમ્મી છે ને રેડી થઈ ગઈ છે ને બધો સામાન જો પેક કરી દીધો છે. અને મારા અહીંયા ચશ્મા ટોપી બધું અહીંયા પડ્યું છે. તૈયારી બધી થઈ ગઈ છે. મમ્મીની જે રાહ જોવે છે એટલે ફટાફટ અમે ઉપડીએ. ગગુ માસીના ઘરે અમે આવી ગયા છીએ. જો મમ્મી અંદર છે ને વાતો કરે છે માસી સાથે. અને મેં અત્યારે પતંગ લીટો છે. હું ગાડી પાર્ક કરી અંદર આવતી હતી ને તો પતંગ આવી ગયો તો મેં લઈને આવી અંદર. અત્યારે કેવલાને બોલાવવા જવાનું છે. બોલાવવાનું જાતી ફોન કરું છું એને. હું ઉપર અગાસીમાં છે. ઉપર નથી જાવું. હા, બીજી અગાસીમાં છે. ફોન કરીને બોલાવી લો એને. સમોસા છે, સમોસા લેવા હતા ને. કેવલો અત્યારે છે ને અનબોક્સિંગ કરતો હતો સેન્ડવિચ મેકરનો. લાવતા આપતો જો સેન્ડવિચ મેકર. આ અમારા નાના છે ને દાદા ક્યાંથી ખુલે છે? હા, અહીંથી. એને લોટરી લાગી હતી ને તેમ લોટરીમાં સેન્ડવિચ મેકર પછી હું બીજું હું મેળવ્યું હતું મમ્મી? ડિનર સેટ અને મિક્સચર મેળવ્યું હતું. મિક્સચર નહીં, ગ્રાઇન્ડર કે એવું કાંક હા મેળવ્યું હતું. એ તમને ઘરે જઈને બતાવીશ. ઘરે પડ્યું છે. 3 ગિફ્ટ મળ્યા હતા. એમાંથી એક જો એક આ છે સેન્ડવિચ મેકર. તો જો શિવેનનું ટી-શર્ટ કેવું છે. હા, જો શિવેનનું ટી-શર્ટ તમને બતાવું. શિવેન એકવાર જો બતાવો. જો ટી-શર્ટ ઉપર છે ને પતંગ ને ફિરકીઓ ટીંગાડી છે. કાઢી નાખી. ક્યાં? નહીં કાઢું હું. નહીં કાઢું. દોરાથી એને છે ને ટાંકી નાખી. બધા સિલાઈ લઈ લીધી દોરાથી. કાલે ફિરકી ટીંગાડી હતી, આજે પતંગ ટીંગાડી દીધા છે. જેઠાલાલ જેવું કરી નાખ્યું છે. જેઠાલાલ બની ગયો છે. નહીં આવતો ખરી, દેખાડતો ખરી. મનુની ફુગા લઈને આવ્યા છે. જો ચામાચીડી. આ તો ઓલું બાજ છે, બાજ. શિવેન કે ચામાચીડી છે, બાજ છે. એક તો ઉપર વહી ગયો, એટલે ઓલો ઉપર વહી ગયો. હા, ચાલો હવે રીલ લઈને વેવા છે, ફુગા લઈને વેવા છે, પતંગ ચગાવવા જવાનું છે ઉપર. અમારું સ્પીકર ચાલુ થઈ ગયું છે. સ્પીકર ચાલુ થાય ને પહેલા મેં કીધું વ્લોગ બનાવી લઉં. ધડાધડી. હા, હું કે છો? ભૂત વાળો પતંગ ને હમણાં બનાવવાનો છે. એ હવે છે ને ઓલું મમ્મી ભૂત વાળો પતંગ તમે રીલ્સમાં ઘણું જોયું હશે કે ઓલા બધા ઓલા કાળા કલરના પ્લાસ્ટિકના બેગમાંથી કાપીને ભૂત વાળો ફિગર બનાવીને પતંગ ઉપર ચડાડી દે છે ને પછી ઉડાડે છે. તમારે આજે એવું બનાવવાનું છે. હવે એ ક્યાં પડ્યું છે? સીધું અહીંયા રહ્યું. બધી ઓલી બેગ રાખી છે પ્લાસ્ટિકની, બધી ઓલી કચરા ભરવાની આવે ને એ લઈ લીધી છે. બધું મસ્ત કાપીને 2-3 એવા ભૂત વાળા પતંગ બનાવી નાખીએ, પછી ઉડાડીએ. મજા આવશે ને જીવન? કેવલ કનેક્ટ કરે છે. હારા ગીત વગાડજો કેવલા. મને દે તો હું વગાડું. જોવો અમારો ભૂતિયા પતંગ તૈયાર થઈ ગયો છે. કેટલો મોટો છે જોવો. જો છે ને બસ હવે છેલ્લે છે ને આ પતંગ ચગાવવાનો છે. પેલા હાડી રાખવાનો. સૌથી પહેલા કોઈ કાપીને વહી જશે આપણો પતંગ. છેલ્લે ચગાવવાનો, પછી કાપીને વહી જાય કઈ વાંધો નહીં. એ છેલ્લે ચગાવો છે ને મજા આવશે. અત્યારે પેલા છે ને આ બધા પતંગ ચગાવી દઈએ. આ જો શિવેન નો ફુગ્ગો અહીંયા. ભૂતળું આવ્યું. જો બધા જો આવી ગયા છે. એ જો કેવલ ઉતાર લીધો પાછો. બહુ કરી ચકતો નથી, જમી જાય છે અડધેથી જ.
ટેપ કાઢીશ તો ફાટી નહીં જાય. બહુ કરી આમાં આખો ચકતો નથી, બીજો પતંગ લેવા ગયા છે. આવું જ થાય, કાંઈક સારું કરવા જાય ને ત્યારે જ આવું થાય. આ તો ઈ જ પતંગ લઈને નો આવ્યો તું, એ પણ આ બે પતંગ સેમ જ છે. પતંગ ને અદલા બદલી કરી નાખી છે, હવે જોઈએ છે કેવો ચગે છે. હાલો ચાલુ કર્યું છે. હા શિવેન ને જો ફોટોગ્રાફી હાલે છે. હાલો ભાઈ, રીલ બનાવવાનું કામ આપી દીધું મને. કઈ નહીં તો હા બરાબર પતંગ નું કરી નાખ્યું છે ને તો પવન નથી તડકો ચકતો પગલવાઈ ગયો. ભૂત નો હાલ બેહાલ કરી નાખ્યો અમે. શિવેન જો એનું બાજ ઉડાડે છે, બાજ ઓલી આપી દીધું. હા હલવાઈ ગયું સામે જો, હલવાઈ ગયું છે. હા જો તો હવે કોણ આવી ગયું છે? મારા ભાભી આવી ગયા છે અને ભાઈ દાદરો ચડે છે. હવે ગીત વાગે છે, સંભળાશે નહીં. જીજુ જો પતંગ ચડાવવાની તૈયારી કરે છે. હવે લાડુ નાખી નાખીને હાથ બેસી ગયો, મારો અવાજ નહીં આવતો હોય તમને એટલું બધું. ચાલો તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને હવે છે ને મમ્મીએ સવારે મૂળાના થેપલા બનાવ્યા હતા ને, તો અત્યારે ઈ જ મમ્મી ગરમ કરે છે, એટલે ઈ જ ખાઈને અત્યારે છે ને એડિટિંગ કરીને ભૂઈ જવું છે. બહુ થાકી ગયા, બહુ ધમાલ કર્યા છે. તો આજનો વિડીયો આપણે આ જ પૂરો કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મળીએ આપણે કાલના વ્લોગમાં. ગુડ નાઇટ.